હવે વાત કરીશું ફરી એક વખત રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસની। દ્વારકા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે। સલાયા વિસ્તારમાંથી કોરોનાના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। આરોગ્ય વિભાગે બંનેની તપાસ કરી હોમ આઇસોલેટ કરાયા છે। દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ કોરોના કેસોને લઈને એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। તો તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે તંત્ર સજ્જ છે। તો આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। તો દ્વારકા જિલ્લામાં ફરી એક વખત કોરોનાની એન્ટ્રી થઈ છે। 2 પોઝિટિવ કેસ નોંધાયા છે સલાયા વિસ્તારમાં। તો આરોગ્ય વિભાગે બંનેની તપાસ કરી બંનેને હોમ આઇસોલેટ કર્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા ખુશાલ ગોકાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ખુશાલ, દ્વારકામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે। 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, શું વિગત? જી દ્રષ્ટિ જણાવી દઉં તો હાલ જ્યારે દેશમાં કોરોનાના કેસો વધતા જાય છે અને જામનગર બાદ હવે દ્વારકામાં પણ કોરોનાના 2 પોઝિટિવ કેસ આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। હાલ જોવા જઈએ તો સલાયામાં બે લોકો છે જેને કોરોના પોઝિટિવ આવતા તંત્રે તેમને આ લોકો હોમ ક્વોરન્ટાઇન કરી અને આગળની બીજા લોકોને ટેસ્ટ કરવાની તપાસ હાથ ધરી છે। જી ખુશાલ, વિગત બદલ આપનો આભાર।